તમે જોઈ રહ્યા છો શ્લોક દર્પણ ન્યૂઝ। પ્રજામાં ચર્ચા ચાલી રહી છે કે ટકાવારી કોન્ટ્રાક્ટરો મેદાનમાં। ડોટ ખોદેલી માટીની રોયલ્ટી માફ, લાલો લાભ વિના લોટે ખરો। રાગ રૈયત જાગો, માટી ચોરીનું મોટું કૌભાંડ, ઉપરથી આવ્યો આદેશ। આજવાને ખોદશે 6 મોટા કોન્ટ્રાક્ટર, 0.28 પોકલેન, 40 જેસીબી 93 ડમ્પર, જ્યારે પ્રતાપપુરા ખોદશે 21 પોકલેન, 19 જેસીબી। માટીનો ભાવ તો પૂછો, એક બ્રાસ એટલે 2.81 ક્યુબિક મીટર માટી। 8 બ્રાસની ગાડીના 8,000। કલ્પના કરો કે કેટલા લાખ રૂપિયામાં વેચાશે માટી। પ્રતાપપુરાના પાળા જર્જરિત, સુપરવિઝન નહીં હોય તો નુકસાન શક્ય છે। બંને વિસ્તાર સિંચાઈ વિભાગની હદમાં, અધિકારીઓને હોળી પહેલા દિવાળી। વિશ્વામિત્રીના પૂર નિયંત્રણને નામે અનેક તરી જશે। વિશ્વામિત્રી ઊંડી પહોળી કરવાના કામમાં રીટેન્ડરિંગને કારણે વિલંબ, ફરી ટેન્ડરિંગ થવાની શક્યતા। 20 હિતાચી, 22 જેસીબી, 75 ડમ્પર આજવા સરોવરને ઊંડું કરવા કામે લાગ્યા। તળાવમાંથી 15 લાખ ઘન મીટર માટી કાઢવામાં આવશે। મેયર વડોદરાને પૂરના સંકટથી ઉગારવા તંત્ર તળાવો ઊંડા કરવા કામે લાગ્યું। પ્રતાપપુરા અને આજવા સરોવરને ઊંડું કરવાની કામગીરીનું ખાતમુહૂર્ત 100 દિવસ સુધી બંને તળાવો ઊંડા કરવાની કામગીરી ચાલશે। મ્યુ કમિશનર લગભગ 10 લાખ ચોરસ મીટર ક્ષેત્રફળમાં 2 મીટર જેટલું ઊંડું ખોદકામ કરી અને 15 લાખ ઘન મીટર માટી કાઢવામાં આવશે, જેનાથી આજવા સરોવરની સંગ્રહ ક્ષમતામાં ક્રમશઃ 250 કરોડ લીટર જેટલો આપણે વધારો કરી શકીશું। જેના માટે 20 જેટલા હિટાચી, 22 જેટલા જેસીબી અને 75 જેટલા ડમ્પરો કામે લાગનાર છે। પ્રતાપપુરા સરોવર ખાતે પણ આ જ રીતે ડ્રેઝિંગની કામગીરી શરૂ થશે, જેમાં 3 લાખ ચોરસ મીટર ક્ષેત્રફળમાં 5 મીટર ઊંડું ખોદકામ કરી અને લગભગ 20 લાખ ઘન મીટર માટી કાઢવામાં આવશે। અને લગભગ અહીંયા 10 થી 15 લાખ એમક્યુબ માટી, અને ત્યાં પણ પ્રતાપપુરામાં પણ 15 લાખ, ઓછામાં ઓછું 15 લાખ, અને અહીંયા પણ 10 થી 12 લાખ ઓછામાં ઓછું, ડિપેન્ડિંગ કે અહીંયા કેટલું પાણી નીકળે છે